જય માતાજી। આ વિડીયોમાં આપણે નવરાત્રિના દિવસોમાં પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા થાય છે તેનો મહિમા અને કથા સાંભળીશું। શક્તિની ભક્તિ કે ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ। આપણે ત્યાં બે નવરાત્રિનું વિશેષ મહત્વ છે, જેમાંથી એક છે ચૈત્ર માસની નવરાત્રિ અને બીજી છે આસો માસની નવરાત્રિ। આસો માસની નવરાત્રિએ ગરબા, ઉપાસના વગેરેનું મહત્વ છે, જ્યારે ચૈત્રી નવરાત્રિ દૈવિક સાધના ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે। નવરાત્રિના 9 દિવસ દેવીના 9 સ્વરૂપની આરાધના કરવાથી સાધકને માતાજીના આશીર્વાદ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। નવરાત્રિના દિવસોમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે। અનુષ્ઠાન, હવન વગેરે કરી દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે। દેવીનું રૂપ ગમે તે હોય પણ મૂળ તો તે એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદા જુદા રૂપ લઈ કરેલા કાર્યોના કારણે તેઓ અલગ અલગ નામે પૂજાય છે। નવરાત્રિમાં મા અંબાની આરાધનાનું ખાસ મહત્વ છે। પ્રત્યેક દિવસ મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપને સમર્પિત કરવામાં આવ્યા છે। પ્રથમ દિવસ મા શૈલપુત્રીને સમર્પિત છે। પ્રથમ નોરતે મા શૈલપુત્રીની પૂજા થાય છે। મા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે। પથ્થરમાંથી ઉત્પન્ન થવાના કારણે તેનું નામ શૈલપુત્રી પાડવામાં આવ્યું હતું। વૃષભ પર બિરાજિત માતાના આ સ્વરૂપના જમણા હાથમાં ત્રિશૂલ રહે છે, જે શત્રુઓના સંહારનું પ્રતીક છે। ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે, જે શાંતિ તથા જ્ઞાનનું પ્રતીક છે। આ જ નવદુર્ગાઓના પ્રથમ દુર્ગા છે। તેમને ઉમા અને વૃષોરૂઢા પણ કહેવામાં આવે છે। પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષને ત્યાં અવતર્યા હતા, ત્યારે તેમનું નામ સતી હતું। તેમનો વિવાહ ભગવાન શંકર સાથે થયો હતો। એકવાર પ્રજાપતિ દક્ષે ખૂબ મોટો યજ્ઞ કર્યો, તેમાં તેમણે બધા દેવતાઓને નિમંત્રિત કર્યા, પરંતુ તેમણે ભગવાન શંકરને ના બોલાવ્યા। સતીને જ્યારે આ વાતની ખબર પડે છે કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ગયું। પોતાની આ ઈચ્છા તેમણે મહાદેવને જણાવી। સઘળી વાતોનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઈ કારણના લીધે આપણાથી નારાજ છે। આપણને જાણી જોઈને બોલાવ્યા નથી, કોઈ સૂચના પણ મોકલાવી નથી। આ પરિસ્થિતિમાં આપણે ત્યાં ન જવું જોઈએ। શિવજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો। પિતાના ઘરે યજ્ઞ જોવા ત્યાં જઈ અને માતા અને બહેનોને મળવા માટે તેઓ વ્યાકુળ થઈ ગયા। તેમનું પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શંકરે તેમને ત્યાં જવાની આજ્ઞા આપી। પિતાના ઘેર જઈ સતીએ જોયું કે કોઈ પણ વ્યક્તિ તેની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરતું, બધાના મોં ચડેલા છે। કેવળ તેમની માતાએ સ્નેહથી તેમને હૃદય સરખા ચાપ્યા। બહેનોની વાતમાં તો વ્યંગ અને ઉપહાસ ભરેલા હતા। પરિવારજનના આવા વ્યવહારથી તેમના મનને ઠેસ પહોંચી। તેમણે ત્યાં જઈ જોયું કે ભગવાન શિવ વિશે તિરસ્કારનો ભાવ ભરેલો હતો। દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા। આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઉઠ્યું। તેણે વિચાર્યું કે ભગવાન શંકરની વાત ન માની અને મેં અહીં આવી બહુ મોટી ભૂલ કરી છે। તે પોતાના પતિ ભગવાન શંકરના આ અપમાનને સહન ના કરી શકી। આથી તેમણે યોગ અગ્નિ દ્વારા પોતાના રૂપને બાળી અને ભસ્મ કરી નાખ્યું। વજ્રપાત જેવી આ દારૂણ અને દુઃખ વિના સાંભળી શંકરજી ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી અને દક્ષના યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો। સતીએ યોગઅગ્નિ દ્વારા પોતાના શરીરને બાળી અને શૈલરાજ હિમાલયની પુત્રીને ત્યાં જન્મ લીધો। તેથી હવે તેઓ શૈલપુત્રીના નામે સુખ્યાત થયા। પાર્વતી અને હેમવતી પણ તેઓના જ નામ છે।
એક કથા અનુસાર તેમણે હેમવતી સ્વરૂપે દેવતાઓના ગર્વને ખંડિત કર્યો હતો. શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવ સાથે જ થયો હતો. પૂર્વજન્મની જેમ તેઓ આ જન્મમાં પણ શિવના અર્ધાંગિની બન્યા. નવદુર્ગાઓમાં પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીનું મહત્વ અને શક્તિઓ અનેક છે. નવરાત્રિના પ્રથમ દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. માતાના આ સ્વરૂપની વંદના કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શૈલપુત્રીની પૂજા કરતી વખતે સફેદ કલરના કપડાં પહેરવાનું મહત્વ છે. તેમને સફેદ ફૂલ અતિ પ્રિય છે. માના ચરણોમાં હળદરનો અભિષેક કરવાથી માની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મૂલાધાર ચક્રને સ્થિર કરે છે. અહીં જ એમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે. ભારતમાં માતા શૈલપુત્રીનું સૌથી પ્રાચીન મંદિર બનારસમાં મરહી ઘાટ પર આવેલું છે. આમ નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીના પૂજનનું મહત્વ છે. માતા શૈલપુત્રીની કૃપા થવાથી માનવંચિત કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દેવી ભાગવતના 8મા સ્કંદમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન કરેલું છે, જેમાં દેવીનું પૂજન અર્ચન ઉપાસના સાધના કર્યા બાદ દાન આપવાથી આલોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. દેવીને અલગ અલગ દિવસે અલગ અલગ ભોગ ધરાવવાથી તેમની કૃપા દ્રષ્ટિ મેળવી શકાય છે. પ્રથમ દિવસ એટલે માં શૈલપુત્રીને ષડોપચાર પૂજન કરી નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે. બોલો માં શૈલપુત્રીની જય, નવદુર્ગા માતની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.